પ્રભુના વચનો તરફ આપણે આગળ વધીશું. પરમેશ્વરનું વચન આજે આપણે શીખવા માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કરુણા, પ્રભુ ઈસુ ખ્રિસ્તની કરુણા. આજે આપણે વિચારીએ છીએ પ્રભુને આટલી દયા ના આવી કે મારા પર, કે પ્રભુએ મને એકલા મૂકી દીધા. આપણે ઘણી વાર કહીએ છીએ આપણા જીવનની અંદર દુઃખ આવે છે, આપણા જીવનની અંદર તકલીફ આવે છે, આપણા જીવનની અંદર મુશ્કેલી આવે છે, જ્યારે બીમારીઓનો સામનો કરવો પડે છે, તકલીફોનો સામનો કરવો પડે છે. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે ગરીબાઈનો સામનો કરવો પડે છે, નુકસાનીનો સામનો કરવો પડે છે, ત્યારે આપણે કહીએ છીએ પ્રભુ તને આટલી દયા ના આવી મારા પર કે મારા સાથે આ બાબત બની. અને આપણા મુખમાંથી ત્યારે આવા શબ્દો નીકળતા હોય છે મારા પ્રિય ભાઈ બહેનો. પરંતુ તમને આજે પરમેશ્વરના વચનમાંથી પ્રભુનું વચન શીખવવા માંગુ છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કરુણા. આજે આપણે એ પ્રભુની કરુણાને સમજી શકતા નથી, પ્રભુના પ્રેમને આપણે સમજી શકતા નથી. પરંતુ આજે પ્રભુની કરુણા કેવી છે એ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી વચન શીખવા માંગીએ છીએ. વચનો વાંચીએ. લુકની લખેલી સુવાર્તા, નવા કરારમાં લુકની લખેલી સુવાર્તાનો 7મો અધ્યાય અને 13મી કલમ. લુકની લખેલી સુવાર્તાનો 7મો અધ્યાય અને 13મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. પરમેશ્વરનું વચન શું કહે છે? વાંચો. તેને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી અને તેણે તેને કહ્યું કે રડમાં. પરમેશ્વરના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? લુકની લખેલી સુવાર્તા 7મો અધ્યાય અને 13મી કલમ વાંચીએ છીએ. ત્યાં કહે છે તેને જોઈને પ્રભુને તેના પર કરુણા આવે. કોને જોઈને પ્રભુને કરુણા આવી? પરમેશ્વરના વચનની અંદર વાંચીએ છીએ ત્યાં 11મી કલમથી આપણે વાંચીએ તો એ બાબત આપણને જોવા મળે છે. 11મી કલમથી આપણે આગળ આવીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે એક વિધવા બાઈ હતી, એક વિધવા સ્ત્રી હતી. અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એનો એકનો એક દીકરો હતો. એમના વિધવા એટલે કદાચ વચનની અંદર લખ્યા પ્રમાણે વિધવા છે એટલે એમનો પતિ મરણ પામ્યો હશે, અને મરણ પામ્યો હશે માટે એ વિધવા સ્ત્રી પોતાના દીકરાની સાથે ઘરમાં રહીને જીવન જીવતી હશે. અને એમનું બીજું કોઈ હશે નહીં. એ દીકરા જોડે રહીને જીવન જીવતી હશે અને અકાળે એ દીકરાના જીવનની અંદર પણ એવી પરિસ્થિતિઓ સર્જાય છે કે દીકરો પણ મરણ પામે છે. હવે એ વિધવા ભાઈ છે, એમનું કોઈ નથી, એમનું કઈ આશરો નથી રહ્યો. એ ભાઈ રડે છે, હવે મારું કોઈ રહ્યું નથી, મારે શું કરવું? મારે હવે કના આધારે આ પૃથ્વી પર રહેવું, કના આધારે જીવવું? મારો સહાયક કોણ રહેશે? મને મદદગાર કોણ રહેશે? મારા જીવનની અંદર જ્યારે તકલીફ આવશે, મારા જીવનની અંદર મુશ્કેલી આવે ત્યારે મારું દેખભાળ કરનારું કોણ? એ વિધવા ભાઈ રોડે છે, કેમ કે એકનો એક દીકરો હતો, એ પણ મરણ પામ્યો હતો. વચનની અંદર લખવામાં આવ્યું છે 12મી કલમથી વાંચીએ છીએ ત્યારે ત્યાં શું લખવામાં આવ્યું છે? વાંચો. હવે શહેરની ભાગળ પાસે તે આવ્યો ત્યારે જુઓ તો એક મોઈલા માણસને બહાર લઈ જતા હતા. આ મોઈલો માણસ કોણ છે? વિધવા બાઈનો દીકરો, એકનો એક દીકરો જે મરણ પામ્યો છે ને બહાર લઈ જઈ રહ્યા હતા. અને વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, એને લઈને જઈ રહ્યા હતા ત્યારે પ્રભુએ એના તરફ જોયું ને પ્રભુને શું આવી? એના પર કરુણા આવી. પ્રભુને એના પર કરુણા આવી, પ્રભુને એના પર દયા આવી મારા પ્રિય ભાઈ બહેનો. અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુએ શું કીધું? તેને કહ્યું કે રોડમાં, રોડમાં. અને વચનની અંદર લખ્યા પ્રમાણે 14મી કલમ જ્યારે વાંચીએ છીએ ત્યારે પ્રભુએ એમની પાસે આવીને કહ્યું રોડમાં. અને જે ઠાઠડી ઉસકીને ચાલી રહ્યા હતા, જે શોભને લઈને ચાલી રહ્યા હતા,
તે ઠાઠડીને પાછા આવીને પ્રભુએ એમને ઓળખ્યા. એટલે પ્રભુ એમને ઓળખે છે એટલે વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રમાણે જેઓ લેન જનારા હતા તેઓ ત્યાં ઊભા રહ્યા અને પ્રભુને એટલી બધી કરુણા એ વિધવાબાઈ પર આવી કે પ્રભુએ કહ્યું કે તેણે કહ્યું કે જુવાન, હું તને કહું છું કે ઉઠ. પ્રભુ એ શું કીધું? જે મરણ પામેલું વ્યક્તિ છે મારા પ્રિય ભાઈ બહેનો, એને દાટવાના માટે લઈ જઈ રહ્યા છે, જે કબ્રસ્તાન તરફ લઈને જઈ રહ્યા છે, પરંતુ ત્યાં વિધવાબાઈના આંખના આંસુને પ્રભુએ જોયા. વિધવાબાઈના આંખના આંસુને પ્રભુએ જોયા. મેં તમને કહ્યું તે દિવસોની અંદર પણ કહ્યું હતું, મનુષ્ય રડે છે, રડવાના ઘણા બધા પ્રકારો છે, પરંતુ જે વ્યક્તિ ખરા અંતઃકરણથી રડે છે એના આંસુ લોહી સમાન હોય છે, એના આંસુ લોહી સમાન બની જાય છે. અને જ્યારે પ્રભુ એ ખરા અંતઃકરણથી જે રડી રહ્યું છે એના આંસુઓ તરફ પ્રભુ ધ્યાન આપે છે, ત્યારે પ્રભુને એના પર દયા આવે છે. કેમ કે દયાળુ પ્રભુ છે, કૃપાળુ પ્રભુ છે. વિધવા ભાઈ રડી રહી છે, હું એકલી પડી ગઈ, મારું કોઈ નથી રહ્યું, મારો આશરો મારો દીકરો હતો એ પણ જતો રહ્યો, મારે શું કરવું? અને મારા પ્રિય ભાઈ બહેનો, એ કેવી રીતે રડી રહ્યા હશે તમે વિચારો, કલ્પના કરો. એ કેવી રીતે રડી રહ્યા છે તમે કલ્પના કરો, વિચારો. કે પ્રભુને એના પર દયા આવી, અને પ્રભુને એના પર દયા આવી અને મારા પ્રિય ભાઈ બહેનો, જે ઉશ્કેને ચાલી રહ્યા હતા સૌને, તેઓની પાસે જે ઠાઠડી હતી એને પ્રભુ ઓળખ્યા. એટલે તો ત્યાં તે ઉશ્કેને ચાલી રહ્યા હતા, ઊભા રહ્યા અને પ્રભુએ શું કીધું? જુવાન, હું તને કહું છું કે ઉઠ. ત્યારે તે મૂયલો હતો તે બેઠો થયો અને બોલવા લાગ્યો, અને તેણે તેની માને સોંપ્યો. એથી સગળાને ભય લાગ્યો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, મારો કહેવાનો અર્થ એ છે, પહેલી બાબત કે આજે દુઃખ દર્દની અંદર જેઓ પડેલા છે એવો પર પ્રભુની કરુણા છે. આજે વિધવા ભાઈ એવા દુઃખ દર્દની અંદર આવી ગઈ હતી કે એમનું કઈ ના રહ્યું. પતિ મરણ પામ્યા, સમય સંજોગ આવ્યા, દીકરો પણ અકાળી મરણ પામી ગયો, અચાનક મરણ પામ્યો, કોઈ આશરો ના રહ્યો, એમનું કોઈ બેલી ના રહ્યો. ત્યારે એ દુઃખ દર્દની અંદર આવી પડી હતી. પ્રભુને એના પર દયા આવી, જેને દાટવાના માટે લઈ જઈ રહ્યા હતા, પરંતુ પ્રભુએ રસ્તે પ્રભુ એમને મળ્યો તો પ્રભુને દયા આવી, એ દીકરાને પ્રભુએ નવું જીવન આપ્યું. આજે તમને એવું લાગતું હોય જે મરણ પામી ગયો એને કેવી રીતે જીવતા કરી શકે? કેવી રીતે જીવતા કરી શકે? આજે અહીં ઊભો છે એ પણ મરણ પામેલામાંથી જીવતો છે એ કહી શકે છે. હાલેલુયા, હાલેલુયા. અહીં તમારી સમક્ષ ઉભો રહીને જે વચન પ્રગટ કરે છે એ પણ સમય પર જ્યારે મરણ પામ્યો હતો, પ્રભુ એને 24 કલાક પછી જીવન આપેલું છે. જો કોઈ મારા પ્રિય ભાઈ બહેનો વ્યક્તિ મરણ પામે તો એને દાટી દેવામાં આવે. બાળક જન્મેલું હોય અને મારા પ્રિય ભાઈ બહેનો એ મરણ પામે, સાંજે 4-5 ગાળાની અંદર તો માણસની રાહ ના જોઈ, એને દાટી દે, એમ કે નાનું બાળક છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, આજે સ્વર્ગવાસી એવા ડોક્ટર બિશપ સાહેબ જે આપણી મધ્ય નથી, એવા મહાન અભિષેક જેવાના હસ્તકે પ્રભુએ આ પૃથ્વી પર જ્યારે હતા ત્યારે પ્રભુએ એમના હસ્તકે 22 થી 23 એવા મરેલા વ્યક્તિને પ્રભુએ જીવતા કર્યા હતા. એ પ્રભુના દાસ એને હાથમાં લઈને પ્રાર્થના કરી, આખી રાત પ્રાર્થના કરી, અને પ્રભુએ મળશે એ પ્રભુના દાસે બિશપ સાહેબે જે સાક્ષી આપી, એ સાક્ષી હું તમારી મધ્ય કહું છું. એને મળશે પ્રભુએ 5-5.5 ગાળાની અંદર પ્રભુએ નવું જીવન આપ્યું. આજે એ વ્યક્તિ મારા પ્રિય ભાઈ બહેનો તમને કહી શકે છે કે પ્રભુ એવા દુઃખ દર્દની અંદર પડેલાઓ પર પ્રભુ એની દયાને દર્શાવે છે. કદાચ પરિવારે વિચાર્યું હો તો આ વ્યક્તિને દાટી દીધા હો તો આજે આ તમારી સન્નિધિમાં અહીં ના રહે, પરંતુ પ્રભુની યોજના કંઈક અલગ હતી કે વ્યક્તિ આજે તમને એની સાક્ષી પ્રગટ કરે, એ વ્યક્તિ દ્વારા પ્રભુ ઘણા બધા નાશમાં જતા આત્માનો બચાવ કરે, એ પ્રભુની યોજના હતી. માટે મારા પ્રિય ભાઈ બહેનો,
એ પ્રભુની યોજના પ્રમાણે પરિવારના આંસુઓ અને પ્રભુએ જોયા, પ્રભુની કરુણા પ્રભુ પર આવે માટે એ વ્યક્તિ આજે જીવતા છે, એ તમારી સમક્ષ ઉભા છે. એવી જ કઈ ઘટના આપણને જોવા મળે છે, જે પરિવાર મધ્ય જે પરિસ્થિતિઓ સર્જાઈ, એકનો એક દીકરો હતો અને વિધવા ભાઈ રડી રહે, તેમના કઈ આશ્રય ના હતા. પ્રભુએ એ દીકરાને સજીવન કરીને એ માના હાથની અંદર સમર્પિત કર્યા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, અહીં બેઠેલા ઘણા બધા ભાઈ બહેનો છે, કેટલીક દુઃખ દર્દની અંદર તમે પીડાઈ રહ્યા છો, કેટલીક પરિસ્થિતિની અંદર તમે સંકળાયેલા છો, કેટલાક એવા દુઃખો તમારા જીવનની અંદર આવી પડેલા છે, તમે હારી ગયા છો, તમે તૂટી ગયા છો. આજે ઘણા બધા હોસ્પિટલની અંદર પૈસા ખર્ચીને તમે થાકી ગયા છો. આજે તમારા દુઃખમાંથી તમે બહાર નીકળી રહ્યા નથી. આજે દુઃખ તમારો પીછો કરી રહ્યું છે, એ તમને છોડી રહ્યું નથી. પરંતુ પ્રભુના અભિષેક દાસ તરીકે આજે હું તમને કહેવા માંગુ છું, પ્રભુના પસંદ કરેલા દાસ તરીકે આજે હું તમને કહેવા માંગો છો, જે પ્રભુએ વિધવા ભાઈ પર એને કરુણા આવે અને જે દીકરો મરણ પામ્યો હતો અને પ્રભુ એને સજીવન કર્યો, એ સજીવન કરનાર પ્રભુ ઈસુ આજે તમને પણ દુઃખ દર્દમાંથી બહાર કાઢવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. એ સજીવન કરનાર પ્રભુ ઈસુ આજે તમારા દુઃખમાંથી તમને બહાર કાઢવા માંગે છે. પરંતુ તમારા આંસુ એ પ્રભુને આગળ કહેવા છે. આજે તમારું જીવન પ્રભુને આગળ કેવું છે, પ્રભુ જઈ રહ્યા છે. જો કદાચ તમે ઢંગ કરી રહ્યા હોય તો તમે એ બાબતમાંથી નીકળશો નહીં. પરંતુ જે વ્યક્તિ ખરા અંતઃકરણથી પ્રભુને આગળ રડી રહ્યો છે, ખરા અંતઃકરણથી પ્રભુને આગળ પોતાની જાતને સમર્પિત કર્યું છે, પ્રભુ એને ચોક્કસ આજે દુઃખ દર્દમાંથી બહાર કાઢશે. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુએ એ વિધવા ભાઈ પર કરુણા કરી, તો શું આજે પ્રભુ મારા અને તમારા પર કરુણા ના કરી શકે? કરી શકે છે. એ પ્રભુની કરુણા આજે મારા અને તમારા પર છે. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, એ પ્રભુ એ કોપ કરવે એ ધીમો છે, પરંતુ દયા કૃપા કરવે ઉતાવળો છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના પ્રેમને કોઈ પણ વ્યક્તિ માપી શકતો નથી. કોઈ પણ વ્યક્તિ માપી શકતો નથી. એની કૃપાને કોઈ પણ વ્યક્તિ માપી શકતો નથી. આજે હું તમને કહેવા માંગુ છું, તમે ગમે તેવા દુઃખની અંદર આવ્યા હોય, ગમે તેવી પીડાની અંદર આવ્યા હોય, પરંતુ પ્રભુની કરુણા આજે તમારા પર છે. આજે ઘણા બધા પૈસા ખર્ચીને થાકી ગયા છો, પરંતુ 12 વર્ષની લહવાવાળી બાઈ હતી, આજે પૈસા ખર્ચીને થાકી ગયા, એમની પાસે કશું ના રહ્યું હતું. અંતે એને એક માર્ગ સ્વીકાર્યો. એ કયો માર્ગ હતો? મારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ જવું છે. લોકો મને ધિક્કારે તો કઈ નહીં, સમાજે મને બહાર કાઢી મૂકી દીધી કઈ નહીં, અને હવે પછી એ સમાજની અંદર જઈશ, એ લોકોની અંદર જઈશ તો લોકો બોલે મને મારી નાખે તો કઈ નહીં, પરંતુ મારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ જવું છે, એના માર્ગમાં ચાલવું છે. અને જ્યારે મારા પ્રિય ભાઈ બહેન હિંમત કરી અને વિશ્વાસ રાખીને એમની પાછળ ગઈ, એના લુગરાના કળને ઓળખીને એ સાજાપણ એને પ્રાપ્ત કરી. આજે હું તમને કહેવા માંગુ છું, આજે તમે કદાચ ફરીને થાકી ગયા હોય, પૈસા ખર્ચીને થાકી ગયા હોય, એક જ માર્ગને તમે સ્વીકારો. એ સ્વર્ગીય માર્ગ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધે સ્તંભ પર મને તમને બતાવ્યો છે. એ માર્ગને આપણે સ્વીકારી લઈએ, એ માર્ગ પર આપણે ચાલનારા બનીએ. જો એ માર્ગ પર ચાલીશું તો પ્રભુની કરુણા તમને એમાંથી બહાર કાઢી લેશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુની કરુણા એ હરેક વ્યક્તિઓ પર છે, હરેક વ્યક્તિઓ પર છે. આજે તમે ગમે તેવા દુઃખ દર્દની અંદર આવી પડ્યા હોય, પરંતુ પ્રભુ આજે દુઃખ દર્દમાંથી પ્રભુ તમને બહાર કાઢવા માંગે છે. આજે જ્યારે લાજરસ મરણ પામ્યો, મારા પ્રિય ભાઈ બહેનો, 4 દિવસ થઈ ગયા, પરંતુ પ્રભુને એના પરિવાર પર કરુણા આવી. લોકોનું ટોળું ત્યાં દિલાસા આપી રહ્યું હતું, પરંતુ એ પરિવારનું દુઃખ જઈ રહ્યું ના હતો. માટે પ્રભુને એમના જઈને પ્રભુ પોતે પણ રડી પડ્યા. પ્રભુને દયા આવી, ને દયા આવી ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, એ બંધ કબરમાંથી પ્રભુએ એમને બહાર કાઢ્યા. બંધ કબરમાંથી પ્રભુ એમને બહાર કાઢ્યા. તો આજે શું તમારા જીવનની અંદર જે નાની મોટી એવી તકલીફો છે, એમાંથી પ્રભુ ના બહાર કાઢી શકે?
પ્રભુ બહાર કાઢી શકે છે ને? વિશ્વાસ કરો છો તે જોરથી બોલો આમેન, આમેન. પ્રભુ એમાંથી આપણને બહાર કાઢી શકે છે. પ્રભુ એમાંથી આપણને બહાર કાઢી શકે છે. પ્રભુ એ દુઃખ દર્દમાંથી આપણને બહાર કાઢી શકે છે મારા પ્રિય ભાઈ બહેનો. પરંતુ આજે આપણે પ્રભુ પર વિશ્વાસ રાખવો જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ પ્રભુ પર વિશ્વાસ રાખવો જરૂરી છે. એ પ્રભુ પર વિશ્વાસ રાખવો જરૂરી છે. કેમ કે એ પ્રભુની કરુણા દરેક વ્યક્તિઓ પર છે. પ્રભુ કોઈ પણ વ્યક્તિ જોડે અન્યાય કરતા નથી. કોઈ પણ વ્યક્તિ જોડે અન્યાય કરતા નથી. નાનું હોય કે મોટું હોય, ગરીબ હોય કે ધનવાન હોય, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પરંતુ બધા જ વ્યક્તિઓ પર પ્રભુ કૃપા કરે છે. એની કરુણા હોય છે. પરંતુ આજે તમે હારી ના જતા, આજે તમે તૂટી ના જતા. કેટલાક એવા આજે દુઃખ દર્દની અંદર પડી પડીને હેરાન થઈ ગયા છે, તો બેઠા બેઠા મરણને માંગી રહ્યા છે. એના કરતા મરી જવું સારું. કેટલાક તો મરણના માટે ઉપાયો શોધી રહ્યા છે. કઈ દવા પીરો તે છઠ્ઠની અંદર મરી જાઓ. હે, કઈ નદીની અંદર પડો તો છઠ્ઠની અંદર મરી જાઓ. હે, ક્યાં લટકો તો જટની અંદર મરી જાઓ. આજે કેટલાક વ્યક્તિઓ આ વિચારોની અંદર, આ પરિસ્થિતિની અંદર જીવન જીવી રહ્યા છે. પરંતુ મારા પ્રિય ભાઈ ને બહેનો, હું તમને કહેવા માંગુ, જીવનનો અંત એ મરણ નથી, જીવન બાકી છે. જે સમય પરમેશ્વરે ઠરાવ્યો છે એ સમય પ્રભુ એમની પાસે આપણને લેશે. પરંતુ એ સમય પહેલા આપણી જાતે આપણે મરણને ના સદીએ, પરંતુ આપણે એ સદીએ કે પ્રભુ હજુ મારા માટે કેટલું જીવન રાખ્યું છે. એ જીવનને જઈને મારે હજુ ઘણું બધું કરવું છે. ઘણું બધું કામ કરવું છે. મંજિલ હજુ બાકી છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે એ રીતે જીવન જીવનારા બને ને ચોક્કસ પ્રભુની કરુણા આપણા પર બનશે ને પ્રભુ આપણને જીવન આપશે. હિજકિયાના જીવનની અંદર જ્યારે તકલીફ આવી મારા પ્રિય ભાઈ બહેનો, એને કહેવામાં આવ્યું તારા ઘરનો બંદોબસ્ત કરી લે, તો નીચે મરણ પામવાનો છે. તારા ઘરનો બંદોબસ્ત કરી લે. હિજકિયા પ્રભુની આગળ રડી પડ્યા. પ્રભુની આગળ મસ્તકોને નમાવી લીધો. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, જે રીતે પ્રભુના દાસે કહ્યું પ્રમાણે એલિયાએ શું કર્યું? માથું પગની વચ્ચે ખાલીને પ્રભુની આગળ પ્રાર્થના કરવા લાગ્યો. એ જ રીતે હિજકિયા પણ પોતાની ઓરડીની અંદર પ્રાર્થના કરવા લાગ્યો. પ્રભુએ એમના આયુષ્યના 15 વર્ષો વધારી દીધા. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુ કરુણાળુ છે, પ્રભુ દયાળુ છે. કોણ કહે છે પ્રભુ દયા નથી કરતો? કોણ કહે છે પ્રભુ કરુણા નહીં કરતો? કોણ કહે છે પ્રભુ પ્રેમ નથી કરતો? કદાચ તમારું સમાજ, જે આપણે સમાજની અંદર એ છે, સમાજ કદાચ આપણા પર દયા ના કરશે. કદાચ મારા પ્રિય ભાઈ બહેનો, જે પરિવાર મધ્ય રહે છે એ પરિવાર કદાચ કરુણા ના કરશે. કદાચ જે કુટુંબ મધ્ય રહે છે એ કુટુંબ મારા પ્રિય ભાઈ બહેનો કરુણા ના કરશે, પ્રેમ ના કરશે. કદાચ એ ધિક્કારી દેશે, કદાચ એ તજી દેશે. પરંતુ જે આકાશ ને પૃથ્વીને ઉત્પન્ન કરતા પ્રભુ છે એ ક્યારે પણ એકલા છોડશે નહીં. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુના વચનની અંદર લખ્યું છે, પ્રભુના વચનની અંદર કહ્યું છે, માતા પોતાના ધાવણા બાળકને મૂકી દે છે તો જી દે છે, પરંતુ હું ક્યારે પણ તમને મૂકી દઈશ નહીં, હું ક્યારે પણ હું તમને તજી દઈશ નહીં. હું તમારી સાથે છું, હું તમારો પિતા છું. એ પ્રભુ એ આપણી સંભાળ રાખે છે. હાલેલુયા, હાલેલુયા. એ કરુણાનો પિતા છે, એ દયાનો સાગર છે. એ કરુણાનો પિતા છે, એ દયાનો સાગર છે. પરંતુ એને આપણે સ્વીકારનારા બનીએ, એ પ્રમાણે જીવન જીવનારા બનીએ. આજે આપણા જીવન પર આધાર છે, આપણા રહેણી કરણી પર આધાર છે, આપણા રહેણી કરણી પર આધાર છે. પરંતુ પ્રભુની કરુણા તો હરેક દુઃખ દર્દની અંદર પડેલાઓ પર છે. પ્રભુની કરુણા હરેક દુઃખ દર્દની અંદર પડેલાઓ પર છે. આજે અહીં ઘણા બધા બેઠા છે, 99% લોકો આજે અહીં બેઠા છે. હું કહેવા માંગુ છું
99% લોકો દુઃખ દર્દની અંદર પડેલા પ્રભુ પાસે આવ્યા છે. કોઈ પણ એમને એમ આવ્યો નથી. અંતે એક જ ઉપાય ડોક્ટર પણ અમુક વાર કહે આપે છે, હવે તમે જાણો અને તમારા પ્રભુ જાણે. તમે જે ઈશ્વરની આરાધના કરતા હોય, તમે જે ધર્મની આસ્થાની અંદર જીવન જીવતા હોય, એ જ ઈશ્વરને તમે પ્રાર્થના કરો કે એ કંઈક કરી શકે. ને એવા દુઃખ દર્દની અંદર જ્યારે આવી પડીએ છે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પરિવારો શું કરે છે? ક્યારે મરી જાય એની રાહ જઈને ત્યાં આવે છે. પરંતુ એ સમયે પ્રભુ એનો વિંધાયેલો કચડાયેલો હાથ લાંબો કરીને વચનની અંદર લખવામાં આવ્યું છે, યહોવાનો હાથ એ ટૂંકો થઈ ગયા નથી કે તે અડકી ના શકે, યહોવાના કાનમાં મંદ પડી ગયા નથી કે તે સાંભળી ના શકે. જ્યારે જ્યારે હાક મારીએ છે, એનો વિંધાયેલો કચડાયેલો હાથ લાંબો કરીને એ અડકી લે છે અને અડકીને એ પથારી પરથી આપણને ઉઠાડે છે. એ પથારી પરથી ઉઠાડે છે. આજે બેઠેલા હરેકને કહેવા માંગુ છું, તમારા જીવનની અંદર ગમે તેવું દુઃખ હોય, પરંતુ આજે સાચો ભરોસો, સાચો વિશ્વાસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર કરી લો. આજે તમારું દુઃખ દર્દ તમારા જીવનમાંથી જતું રહેવા માંગે છે. આજે દુઃખ દર્દ તમારા જીવનમાંથી જતું રહેવા માંગે છે. જે પીડા છે એ તમારા જીવનમાંથી જતી રહેવા માંગે છે. જે તકલીફો છે એ તમારા જીવનમાંથી જતી રહેવા માંગે છે. આજે પ્રભુ પર વિશ્વાસ કરો. જો મરેલામાંથી જીવતો કરી શકે છે, તો આજે એ દુઃખ દર્દ કઈ નથી. પ્રભુ આજે ચૂટકીની સાથે દૂર કરવા માંગે છે. તમારા જીવનની અંદર ગમે તેવું દુઃખ હોય, આજે ખરો વિશ્વાસ રાખો, ખરો ભરોસો રાખો. પ્રભુ તમને એમાંથી બહાર કાઢવા માંગે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુની કરુણા કેવા વ્યક્તિઓ પર છે. પ્રભુની કરુણા, પ્રભુની પ્રીતિ, પ્રભુની દયા એ દુઃખ દર્દની અંદર પડેલાઓ પર છે. બીજી બાબત તરફ આપણે દ્રષ્ટિ કરીએ છીએ. લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, માથેની લખેલી સુવાર્તા એનો 14મો અધ્યાય અને 14મી કલમ વાંચે છે. ત્યાં શું લખવામાં આવ્યું છે? વાંચો, ઝડપ રાખજો. માથેની લખેલી સુવાર્તા 14મો અધ્યાય 14મી કલમની અંદર શું લખવામાં આવ્યું છે? અને તેણે નીકળીને ઘણા લોકોને દીઠા, ત્યારે તેઓ પર તેને દયા આવી, અને તેણે તેઓ મારા માંદાઓને સાજા કર્યા. શું કર્યું? પ્રભુ કેવા વ્યક્તિઓ પર આજે કરુણા કરે છે? હે, માંદાઓ પર પ્રભુ. હાલેલુયા, હાલેલુયા. આજે કેટલા જણ અહીં બેઠા છે જેઓ દુઃખ દર્દ અને પીડાની અંદર, મુશ્કેલીની અંદર આવીને બેઠા છે? કેટલા જણ છે? કંઈક ને કંઈક દુઃખ દર્દની અંદર છે, કંઈક ને કંઈક માંદગીની અંદર. કેટલા જણ છે? હાથ તમે બતાવો. જો તમે આજે વિશ્વાસ કરશો, પ્રભુ તમને છુટકારો આપવા માંગે છે. જોરથી બોલીએ, જોરથી બોલીએ. આજે જો તમે વિશ્વાસ કરો છો, તો આજે તમારું દુઃખ દર્દ, માંદગી તમારા શરીરમાંથી દૂર થવા માંગે છે. વિશ્વાસ કરનારા બોલે હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ મરેલામાંથી પ્રભુ સજીવન કરનાર પ્રભુ છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એવા દુઃખ દર્દની અંદર પડેલાઓને પ્રભુ આજે બહાર કાઢવા માંગે છે. એ બીજી બાબત આપણને જોવા મળે છે, પ્રભુની કરુણા એ માંદાઓ પર પણ પ્રભુની કરુણા છે. રોગી દુઃખી માંદાઓ પર પ્રભુની કરુણા છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, ઓય શું લખવામાં આવ્યું છે? ઘણા બધા લોકોને જોયા ત્યારે તેઓ પર તેને દયા આવી, કેમ કે તેઓ માંદગીથી પીડાઈ રહ્યા હતા, રોગોથી પીડાઈ રહ્યા હતા, તકલીફોની અંદર હતા, મુશ્કેલીઓની અંદર હતા. નો મારા પ્રિય ભાઈ બહેનો, માટે પ્રભુને એમના પર દયા આવે. શું તમે આજે વિશ્વાસ કરો છો? પ્રભુની દયા, પ્રભુની કરુણા તમારા પર રહેવાની છે. વિશ્વાસ કરો છો? જોરથી બોલો આમેન. આમેન બોલવામાં ઢીલું ના કરતા એની અંદર સામર્થ્ય રહેલો છે. જો તમે આજે વિશ્વાસ કરો છો, તો પ્રભુ ને જે રીતે જ્યારે મનુષ્યો દેહ ધારણ કરીને પૃથ્વી પર આવ્યા, ઘણા બધા રોગી દુઃખીઓ એમની પાસે લાવવામાં આવતા હતા, અને એમને જોઈને પ્રભુને એમના પર દયા આવે. તો એ જ પ્રભુ આજે અહીં બેઠેલા જેટલા બી રોગી દુઃખી છે, માંદગીની અંદર છે, પીડાઈ રહ્યા છે, રીભાઈ રહ્યા છે, એમના પણ પ્રભુ એ દયા કરવા જઈ રહ્યા છે. આમેન તો નહીં બોલો? હે, છુટકારો નથી જઈતો? છુટકારો નથી જઈતો? છુટકારો નથી જઈતો?
સાજા પણ નથી જઈતો, હે બંધન માં બંધાઈ રહેવા માંગો છો? નહીં તો પાવર રાખો, હિંમત રાખો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, અહીં વચનની અંદર લખ્યું છે પ્રમાણે, અને તેણે નીકળીને ઘણા લોકોને જોયા ત્યારે તેઓ ઉપર તને દયા આવે. આજે તમારા પર દયા ના આવશે? આવશે. ને દયા આવી અને તેમણે તેઓમાંના માંદાઓને સાજા કર્યા. તો શું આજે તમને સાજા ના કરશે? સાજા કરશે. એકબીજાના હાથ પકડીને કહો, પ્રભુ તને સાજા પણ આપવા માંગે છે. એકબીજાને કહો, પ્રભુ તને છુટકારો આપવા માંગે છે. પ્રભુ આજે તારા બંધન તોડવા માંગે છે. પ્રભુ તારી તકલીફ દૂર કરવા માંગે છે. આજે પ્રભુ તારું દુઃખ દર્દ દૂર કરવા માંગે છે. બોલો. જ્યારે પ્રભુનો દાસ બોલે ત્યારે એમની સાથે આપણે બોલવું જરૂરી છે. એને આશીષોને સ્વીકારવું જરૂરી છે. એને હસી મજાકમાં લેવું જરૂરી નથી. જ્યારે પવિત્ર આત્માના સામર્થ્યથી જ્યારે આપણે જે બાબતોને સાંભળીએ છીએ ત્યારે એ જ પવિત્ર આત્માના સામર્થ્યથી આપણે એકબીજાને કહેવું પણ જરૂરી છે. જ્યારે એ પવિત્ર આત્માના સામર્થ્યનો અભિષેકમાં રહીને આપણે એકબીજાને શુભેચ્છા આપીએ છીએ, અરે એ જ ઘડીએ બંધન એમના શરીરોમાંથી તૂટી જાય છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ માંદાઓને સાજા કર્યા. આજે હું કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, એક એક માંદાઓને પ્રભુ સાજા કરવા માંગે છે. એક એક રોગીઓને પ્રભુ સાજા પણ આપવા માંગે છે. વચનની અંદર લખવામાં આવ્યું છે, ઓ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુની કરુણા એવા માંદાઓ પર રહે. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે 38 વર્ષથી જે માંદો હતો, ઓ મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે, યાહની લખેલી સુવાર્તાનો 5મો અધ્યાય અને 6ઠી કલમ વાંચીએ છે, અથવા 1 થી 9 કલમ તમે વાંચો, ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે 38 વર્ષથી માંદો હતો. એ માંદગીથી પીડાઈ રહ્યો હતો. એ માંદગીથી એને છુટકારો મળી રહ્યો ન હતો. એ બેત જાથા કુંડની પાસે પડીને, ઓ મારા પ્રિય ભાઈ બહેનો, સાજાપણાના માટે ત્યાં પડી રહ્યો હતો. પરંતુ જે વાળે પાણી હાલતો હતો એ વાળે પાણીની અંદર ઉતરી શકતો ન હતો. અને એને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એને શું કીધું? મને ઉતારવા માટે કોઈ નથી. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, હજુ પણ એ બીજા પર આધાર રાખતો હતો. એનો આધાર એ પ્રભુ પર સંપૂર્ણ ના રાખ્યો હતો. કદાચ એ સંપૂર્ણ વિશ્વાસ રાખી લેતે, ભલે મારાથી અહીં નહીં પણ ઉતરાશે તો કઈ નહીં, પરંતુ પ્રભુ મને છુટકારા આપશે તો કદાચ એ છુટકારાને પ્રાપ્ત કરી લેતા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જ્યારે પ્રભુએ એમને પૂછ્યું ત્યારે એમણે એવું જવાબ આપ્યો. શું લખવામાં આવ્યું છે? અને ત્યારે પ્રભુએ વિચાર્યું કે 38 વર્ષથી પીડાઈ રહ્યું છે. 38 વર્ષ થઈ ગયા છે, માંદગીની અંદર છે. ઓ એ રોગથી પીડાઈ રહ્યા છે, દુઃખ દર્દની અંદર છે. હવે જવા દે, ભલે એને વિશ્વાસ નથી. અને પ્રભુએ શું કીધું? શું કીધું? પ્રભુએ પાણીમાં ઉતારવા કીધું? ઉતારવા કીધું? પ્રભુએ એમ સાજા પણ આપી દીધું ને. ઉઠીને 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 તારા વિશ્વાસે તને બચાવ્યો છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનો અવાજ આપણી પાસે આવે છે ત્યારે એ વિશ્વાસ પ્રભુ પર આપણે રાખી લઈએ છીએ. અને વિશ્વાસ જ્યારે આપણે પ્રભુ પર રાખીએ છીએ ત્યારે એ જ ઘડીએ આપણે છુટકારાને સાજાપણાને પ્રાપ્ત કરીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. 38 વર્ષની માંદગી હતી. એ માંદગીથી પીડાતા અને એવો પીડાતા વ્યક્તિને પ્રભુએ સાજાપણ આપ્યું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ જ પ્રભુ તમને પણ સાજાપણ અને છુટકારા આપવા માંગે છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, ઓ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કોડિયાને પ્રભુએ શુદ્ધ કર્યો. એ કોડિયા પર પ્રભુને દયા આવી. એ રીભાયેલો હતો. અને જે કોડી હોય અને સમાજની અંદર પણ રાખતા ના હતા, પરિવારની અંદર પણ રહેવા દેતા ના હતા, કુટુંબની અંદર પણ રહેવા દેતા ન હતા, અને બહાર કાઢી મૂકતા હતા.
મારા પ્રિય ભાઈ બહેનો, પરંતુ એના પર પ્રભુને દયા આવી અને પ્રભુએ એને કોળથી શુદ્ધ કર્યો. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, ઓ પ્રભુ જ્યારે રસ્તે ચાલી રહ્યો હતો, ઓ અંધ ભિખારીએ મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુને પકાર્યો. એ અંધ વ્યક્તિ પર પ્રભુને દયા આવે અને પ્રભુએ કીધું, તારા વિશ્વાસે તને બચાવ્યો છું, તું દેખતો થા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એવા માંદા, રોગી, દુઃખી વ્યક્તિઓ પર પ્રભુ દયા કરે છે, એની કરુણાને દર્શાવે છે. પૃથ્વી પર પ્રભુ હતા, ઘણા બધા એવા રોગથી પીડાતા, ઘણા એવા માંદગીથી પીડાતા લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે લાવવામાં આવતા હતા. જ્યારે મનુષ્યો દેહ ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા હતા, ત્યારે મારા અને તમારા પાપોને માથે લેવાના માટે. ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, એવા બધા જ વ્યક્તિઓને પ્રભુએ સાજાપણ આપ્યો, છુટકારો આપ્યો. ગમે તેવા બીમારી હોય, ગમે તેવા રોગ હોય, ગમે તેવી તકલીફો હોય, ગમે તેવી પીડા હોય, ગમે તેવા પ્રશ્નો હોય, પરંતુ પ્રભુ એક જ શબ્દો કહેતો હતો, શું તને વિશ્વાસ છે? શું તને વિશ્વાસ છે? હા, મને વિશ્વાસ છે, તું કરી શકે છે. અને પ્રભુ એ જ ઘડીએ તારા વિશ્વાસે તું ચાલતો થા, તારા વિશ્વાસે તું ઉઠી જા. તારા વિશ્વાસે તને બચાવ્યો છે, તારા વિશ્વાસે તને ચડાવ્યો છે. આજે પ્રભુના દાસ તરીકે હું તમને એ જ બાબત કહેવા માંગુ છું, પ્રભુ કરુણાનો પિતા છે, કરુણાનો સાગર છે, દયાનો સાગર છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કરુણા આજે એવા દુઃખ દર્દની અંદર પડેલા છે એઓના પર છે. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કરુણા મારા પ્રિય ભાઈ બહેનો, એવા માંદગીની અંદર રોગથી પીડાઈ રહ્યા છે એઓના પર છે. ને જો તમે આજે વિશ્વાસ કરો છો તો પ્રભુ તમને એ બાબતોમાંથી આજે છોડાવવા માંગે છે. જો તમે વિશ્વાસ કરો છો તો પ્રભુ આજે એમાંથી તમને શુદ્ધ કરવા માંગે છે. જો તમે વિશ્વાસ કરો છો તો પ્રભુ તમને એવા બંધનોમાંથી આજે છોડાવવા માંગે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આ સમયે જો તમે વિશ્વાસ કરો છો, જો તમે વિશ્વાસ કરો છો કે આજે પ્રભુ મને છોડાવવા માંગે છે, આજે પ્રભુ મને છુટકારો આપવા માંગે છે, આવો આપણે આંખોને બંધ કરીએ ને આ સમય આપણે પ્રાર્થનાની અંદર જઈએ. દરેક વ્યક્તિ પોતાના મસ્તકને નમાવે અને પ્રભુને આગળ પોતાના મસ્તકને નમાવીને પ્રાર્થના કરે. આ સમય હું વિશેષ તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. આજે પ્રભુની કરુણા એવા દુઃખ દર્દની અંદર પડેલાઓ પર છે. પ્રભુની કરુણા મારા પ્રિય ભાઈ બહેનો, એવા માંદા, રોગી, દુઃખીઓ પર પ્રભુની કરુણા છે. આજે અહીં બેઠેલા જેટલા બી માંદગીની અંદર છે, આજે જેટલા બી દુઃખ દર્દની અંદર આવીને બેઠા છે, આજે પ્રભુ એમને છોડાવવા માંગે છે. દરેક વ્યક્તિ પ્રાર્થના કરતા રહે, દરેક વ્યક્તિ પોતાના હાથોને આકાશ તરફ ઊંચા ઉઠાવીને ઘૂંટણોને પ્રભુને આગળ નમાવીને પ્રાર્થના કરતા રહે. પ્રભુ આજે તમારા હકની અંદર કંઈક કામ કરવા માંગે છે. મારા પ્રિય ભાઈ બહેનો, આ સમય વિશેષ હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું, 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 વિશેષ હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. આજે જેટલા બી રોગી, દુઃખી હોય, વિશ્વાસથી તમે હાથ મૂકી લો. જો તમે ચાલી શકતા નથી તો પ્રભુ આજે તમારા એ સાંધા કદાઓની અંદર નવો સામર્થ્ય પૂરવા માંગે છે, નવો અભિષેક પૂરવા માંગે છે. તમે ચાલી શકશો. જો તમે ભલી શકતા નથી તો આજે તમે ભલી શકશો. એ મૂંગાપણાના આત્મા એ તમારા શરીરને નીકળી જશે. મારા પ્રિય ભાઈ બહેનો, આંખોને બંધ કરી લે. દરેક વ્યક્તિ આંખોને બંધ કરીને પ્રભુની આગળ પ્રાર્થના કરતા રહે, પ્રભુની આગળ પખારતા રહે, પખારતા રહે. દરેક વ્યક્તિ હાલેલુયા શબ્દને ઊંચા ઉઠાવતા રહીએ, હાલેલુયા શબ્દને ઊંચા ઉઠાવતા રહીએ, હાલેલુયા શબ્દને ઊંચા ઉઠાવતા રહીએ. પ્રભુને આગળ પખારતા રહીએ, પખારતા રહીએ, પખારતા રહીએ. આજે પ્રભુનો અભિષેકનો લોહી તમારા પર એ છંટકાવ કરવામાં આવશે. અભિષેકનો લોહી તમારા પર છંટકાવ થશે. એટલે પ્રભુ આજે તમને છુટકારો આપવા માંગે છે. ગમે તેવી માંદગી હોય, ગમે તેવી બીમારી હોય, પરંતુ પ્રભુ આજે તમને છુટકારો આપવા માંગે છે. પ્રભુની કરુણા આ જગ્યા પર ઉતરી આવી છે. પ્રભુનો અભિષેક આ જગ્યા પર ઉતરી આવ્યો છે. પ્રભુની કરુણા આ જગ્યા પર ઉતરી આવ્યો છે. પ્રભુનો અભિષેક આ જગ્યા પર ઉતરી આવ્યો છે. દરેક પ્રાર્થના કરતા રહે, પ્રાર્થના કરતા રહે. અન્ય ભાષાની અંદર બોલીને પ્રાર્થના કરે, અન્ય ભાષાની અંદર બોલીને પ્રાર્થના કરે. દરેક વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ નીચું માથું ના રાખે. તમારા માથાને આકાશ તરફ તમે ઊંચા ઉઠાવો, હાથોને ઊંચા ઉઠાવો આકાશ તરફ. એ હાથોને આકાશ તરફ ઊંચા ઉઠાવો. હરેક વ્યક્તિ હાથોને ઊંચા ઉઠાવે, બંને હાથોને ઊંચા ઉઠાવે. આજે પ્રભુ આ જગ્યા પર કંઈક કરવા જઈ રહ્યો છે, કંઈક કરવા જઈ રહ્યો છે, કંઈક કરવા જઈ રહ્યો છે. કેટલાક બંધનો તૂટવા જઈ રહ્યા છે. આજે પ્રભુ કંઈક કરવા જઈ રહ્યો છે, કંઈક કરવા જઈ રહ્યો છે. આજે કંઈક કરવા જઈ રહ્યો છે. कुछ होने वाला है इधर,
कुछ होने वाला है, कुछ हराई दे। प्रभु नो अभिषेक, 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 प्रभु नो अभिषेक आ जगह पर उतरे आवे, उतरे आवे, उतरे आवे, उतरे आवे, उतरे आवे। प्रभु तेल पानी ने शुद्ध पवित्र करो, 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 शुद्ध पवित्र करो। यीशु नो लय, यीशु नो लय, यीशु नो लय, यीशु नो लय, यीशु नो लय बनी जाए। એનો છટકાવ કરવા દેના, હરેક પ્રકારના બંધનો તૂટી જાય। એનો છટકાવ કરવા દેના, હરેક પ્રકારના બંધનો તૂટી જાય। એનો છટકાવ કરવા દેના, હરેક પ્રકારના બંધન તૂટી જાય, હરેક પ્રકારના બંધન તૂટી જાય, હરેક પ્રકારની તકલીફો દૂર થાય। ઈસુના નામમાં, ઈસુના નામમાં, ઈસુના નામમાં, ઈસુના નામમાં આજે બંધનો તૂટી રહ્યા છે, બંધનો તૂટી રહ્યા છે, બંધનો તૂટી રહ્યા છે, બંધનો તૂટી રહ્યા છે। ઓ એ બંધનો તૂટી રહ્યા છે। આખી મંડળી પ્રાર્થના કરતા રહીએ, આખી મંડળી પ્રભુને આગળ પકડતા રહો, પ્રભુને આગળ પકડતા રહો, પ્રભુને આગળ પકડતા રહો, પ્રભુને આગળ આજે વિનંતી કરતા રહો। પ્રભુ તમારા હકની અંદર કામ કરી રહ્યો છે। પ્રભુ તમને છુટકારો આપી રહ્યો છે। પ્રભુ તમને સાજાપણ આપી રહ્યો છે। પ્રભુ તમને છુટકારો આપી રહ્યો છે। પ્રભુ બંધનોને તોડી રહ્યો છે। પ્રભુ બંધનોને તોડી રહ્યો છે। પ્રભુ બંધનોને તોડી રહ્યો છે। પ્રભુ બંધનને તોડી રહ્યો છે। એ તકલીફો દૂર થઈ રહી છે, એ તકલીફો દૂર થઈ રહી છે, એ બીમારીઓ તમારા શરીરને સડીને એ નીકળી રહી છે। પ્રભુ તમને આઝાદ કરી રહ્યો છે। પ્રભુ તમને આઝાદ કરી રહ્યો છે। આખી મંડળી પ્રાર્થના કરતા રહો, 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 આખી મંડળી પ્રાર્થના કરતા રહો। પ્રભુને આગળ પ્રાર્થના કરતા રહો, પ્રભુને આગળ પ્રાર્થના કરતા રહો, પ્રભુને આગળ પ્રાર્થના કરતા રહો, પ્રભુને આગળ પખારતા રહો, પ્રભુને આગળ પખારતા રહો। મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુની કરુણા, પ્રભુની કરુણા, આજે પ્રભુની કરુણા એવા દુઃખ દર્દની અંદર પડેલાઓ પર છે। પ્રભુની કરુણા એવી તકલીફની અંદર પડેલાઓ પર છે। પ્રભુની દયા એવી તકલીફની અંદર પડેલાઓ પર છે। પ્રભુની દયા એવા પીડાઈ રહ્યા છે એમના પર છે। પ્રભુની દયા એવા હરેક રોગીઓ પર છે। આજે તમારા રોગોથી પ્રભુ તમને છુટકારો આપી રહ્યો છે। આજે તમે ખાલી હાથ જવાના નથી, ખાલી હાથ જવાના નથી, ખાલી હાથ જવાના નથી। આજે પ્રભુના અભિષેકને પ્રાપ્ત કરીને જશો, પ્રભુના સામર્થ્યને પ્રાપ્ત કરીને જશો। આ સમય છે, આજની સભા એ છુટકારાની સભા છે, આજની સભા એ ચંગાઈની સભા છે, આજની સભા એ પવિત્ર આત્માના સામર્થ્યને પ્રાપ્ત કરવાની સભા છે। આજે ઘણા બધા બંધનો તૂટી રહ્યા છે, ઘણા બધા બંધનો તૂટી રહ્યા છે। એ બીમારીના આત્માને ઈસુના નામમાં આજ્ઞા કરો છો, એ રોગના આત્માને ઈસુના નામમાં આજ્ઞા કરો છો, અત્યારે એમના શરીરને શરીર નીકળી જાય। દરેક વ્યક્તિ પ્રાર્થના કરતા રહે, દરેક વ્યક્તિ પ્રાર્થના કરતા રહે, દરેક વ્યક્તિ પ્રાર્થના કરતા રહે। પવિત્ર આત્માનો સામર્થ્ય, પવિત્ર આત્માનો અભિષેક આ જગ્યા પર કાર્ય કરી રહેલો છે। પવિત્ર આત્માનો અભિષેક આ જગ્યા પર કાર્ય કરી રહેલો છે। પવિત્ર આત્માનો અભિષેક આ જગ્યા પર કાર્ય કરી રહેલો છે। ઓ રોગી દુખીઓ સાજાપણાને પ્રાપ્ત કરી રહ્યા છે। રોગી દુખીઓ સાજાપણાને પ્રાપ્ત કરી રહ્યા છે। દુઃખ દર્દની અંદર પડેલાઓ આજે સાજાપણાને પ્રાપ્ત કરી રહ્યા છે, આજે ચંગાઈને પ્રાપ્ત કરી રહ્યા છે। ઈસુના નામમાં, ઈસુના નામમાં, ઈસુના નામમાં છુટકારાને પ્રાપ્ત કરી રહ્યા છે, અભિષેકને પ્રાપ્ત કરી રહ્યા છે। આજે ઘણી બધી રીતે બંધનો તૂટી રહ્યા છે। તમારું જ્યાં દુખે છે ત્યાં તમે વિશ્વાસથી હાથ મૂકીને પ્રાર્થના કરો। પ્રભુએ અત્યારે તમને સાજાપણું આપી રહ્યો છે, અત્યારે પ્રભુ તમને છુટકારો આપી રહ્યો છે, અત્યારે પ્રભુ તમને સાજાપણ આપી રહ્યો છે, અત્યારે પ્રભુ તમને છુટકારો આપી રહ્યો છે। ઈસુના નામમાં, ઈસુના નામમાં, ઈસુના નામમાં, ઈસુના નામમાં પ્રાર્થના કરો છો, ઈસુના નામમાં પ્રાર્થના કરો છો। જો તમે ઊભા થઈ શકતા નથી તો તમારા સ્થાન પર ઊભા રહેવાનો પ્રયત્ન કરો। જો તમે ચાલી શકતા નથી તો તમારા સ્થાન પર તમે ચાલવાનો પ્રયત્ન કરો। પ્રભુએ તમને છુટકારો આપી દીધો છે, તમને પ્રભુએ છુટકારો આપી દીધો છે। ઓ તમે જો બોલી શકતા નથી તો તમારા મુખથી તમે બોલવાનો પ્રયત્ન કરો। પ્રભુએ તમારા મુખને ખોલી દીધા છે। જો તમે હાથ ઊંચો કરી શકતા નથી, તમારા હાથને ઊંચો કરો। પ્રભુએ તમને છુટકારો આપી દીધો છે। ઓ મારા પ્રિય ભાઈ બહેનો, તમને કંબરમાંથી તમે વળી શકતા નથી, પરંતુ પ્રભુએ તમને છુટકારો આપ્યો છે।
એ કંબરના બંધનોને પ્રભુએ તમે તોડી નાખ્યા છે. ઓ તમારા જે ગાંઠ ગુમડા છે ને તમે તપાસો. પ્રભુએ એ ગાંઠ ગુમડાને દૂર કર્યા છે. ઈસુના લોહી થકે, ઈસુના લોહી થકે આઝાદ કર્યા છે. ઈસુના લોહી થકે આઝાદ કર્યા છે. અરે ગાંઠ ગુમડા આજે એ અગળી ગયા છે ને પ્રભુ ઈસુના નામમાં શૂટ કરો. પ્રભુ ઈસુના નામમાં સાજાપણું આજે તમે પ્રાપ્ત કરી લીધું છે. ઓ મહિમા 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 મહિમા. દરેક વ્યક્તિ પ્રાર્થના કરતા રહે, પ્રાર્થના કરતા રહે. આજે પ્રભુની કરુણા, એ પ્રભુની કરુણા એ દુઃખ દર્દ પડેલાઓની અંદર છે. જો પ્રભુ મરેલામાંથી જીવતો કરી શકે છે, આજે એ ગમે તેવા દુઃખ હોય એમાંથી પ્રભુ આજે તમને છુટકારો આપી રહ્યો છે. જો મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુની કરુણા એવા માંદા રોગી દુખીઓ પર છે, આજે ગમે તેવી માંદગી હોય પ્રભુ તમને સાજા પણ આપી રહ્યો છે. પ્રભુ તમને છુટકારો આપી રહ્યો છે. પ્રભુનો અભિષેક આ જગ્યા પર કામ કરી રહ્યો છે. દરેક વ્યક્તિ મંડળી તમે શાંત ના રહેશો. પ્રભુને આગળ પખારતા રહો, પ્રભુને આગળ પખારતા રહો. પ્રભુ કંઈક કરી રહ્યો છે, કંઈક કરી રહ્યો છે, કંઈક કરી રહ્યો છે, કંઈક કરી રહ્યો છે. પ્રભુનો અભિષેક 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 આ જગ્યા પર ઉતરી આવેલો છે. પ્રભુનો અભિષેક આ જગ્યા પર કાર્ય કરી રહ્યો છે. આ માણસનું કામ નથી, આ જીવતા જાગતા પ્રભુનું કામ છે. એ જીવતા જાગતા પ્રભુનું કામ છે. એ પ્રભુ તમને છુટકારો આપી રહ્યો છે. એ પ્રભુ તમને સાજાપણ આપી રહ્યો છે. એ પ્રભુ તમને છુટકારો આપી રહ્યો છે. એ પ્રભુ તમને સાજાપણ આપી રહ્યો છે. ઈસુના નામમાં પ્રભુનો અભિષેક તમારા પર ઉતરી આવેલો છે. પ્રભુનો અભિષેક તમારા પર ઉતરી આવ્યો છે. પ્રભુનો અભિષેક તમારા પર ઉતરી આવ્યો છે. પ્રભુનો અભિષેક તમારા પર ઉતરી આવ્યો છે. આજે બંધનો તૂટી રહ્યા છે. એ બંધનો તૂટી રહ્યા છે. બહેનો તમારા ગર્ભસ્થાનના બંધનો તૂટી રહ્યા છે. તમારા ગર્ભસ્થાનની અંદર કઈ બંધન હોય એ બંધનો તૂટી રહ્યા છે. અથવા તમારું પારિવારિક કઈ પણ તકલીફો હોય એ તકલીફો દૂર થઈ રહી છે. આજે કદાચ કેટલીક બહેનો છે પરિવારના લીધે, આજે પતિના લીધે નારાજ છે અથવા કુટુંબના લીધે નારાજ છે, આંખમાંથી આંસુ પાડે છે. પરંતુ પ્રભુ આજે તમારા આંસુઓને લૂછી રહ્યા છે. પ્રભુ તમારા હકની અંદર કામ કરી રહ્યા છે. ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના કરીએ છે. ઈસુના નામમાં વિનંતી કરીએ છે. તમારા કોઈ પણ ક્ષેત્રે તમારી તકલીફો હોય, ઈસુના નામમાં તમે સાજાપણ અને છુટકારાને પ્રાપ્ત કરી રહ્યા છો. પ્રભુના અભિષેકને લે. પ્રભુ તમારા હક પર કામ કરશે. પ્રભુ તમારા હકની ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના કરો છો. ઈસુના નામમાં આજે વિનંતી કરો છો. આ સમય પ્રભુ તમારો અભિષેક 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 આ ભાઈ પર ઊંડાઈ દો. જે કંઈ પણ તકલીફો છે ઈસુના નામમાં દૂર થવા પામે. એ બંધન તૂટી જાય. સાંધાગાના બંધન તૂટી જાય. ઓ માતાથી લઈને પગના તાલકી સુધીના સંપૂર્ણ બંધનને તોડું છો. પ્રભુ તમારો અભિષેક અભિષેક લીધો. સાજાપણ આપો, સાજાપણ આપો. ઈસુના નામમાં વિનંતી કરો છો. ઈસુના નામમાં વિનંતી કરો છો. ઈસુના નામમાં વિનંતી કરો છો. આ સમયે આ ઘડીએ પ્રભુ તમારો અભિષેક વાલા ભાઈ પર ઉતરી આવે, ઉતરી આવે, ઉતરી આવે. કોઈ પણ પિતા સંબંધ હોય એ ઈસુ પ્રભુના નામમાં ખુલી જાય. એ બંધન તૂટી જાય. એ બંધન તૂટી જાય. એ બંધન તૂટી જાય. એક નવા સામર્થ્ય, નવા પરાક્રમને પ્રાપ્ત કરે. એ પોતાના પગે ચાલી શકે. ઈસુના નામમાં વિનંતી કરો છો. પ્રભુ તમે આ ભાઈને પણ છુટકારો આપ્યા માટે આભાર માનો છો. આ ભાઈના હકની અંદર પણ તમે કામ કર્યું છે માટે આભાર માનો છો. અહીં બેઠેલા એક એક વ્યક્તિના જીવનની અંદર તમે કામ કર્યું છે. અહીં બેઠેલા એક એક વ્યક્તિના હકની અંદર તમે કામ કર્યું છે. ઓ નાના મોટા એક એક વ્યક્તિના જીવનનો કબજો પ્રભુ તમે લીધો છે. એક એક વ્યક્તિના હકની અંદર તમે અદ્ભુત કામ કર્યું, અદ્ભુત છુટકારો આપ્યો માટે આભાર માનો છો. પ્રભુ આજે તમે મહાન તમારું પરાક્રમને ઊંડાલ્યો છે. તમારા મહાન અભિષેકને ઊંડાલ્યો છે. હરેક દુખાવા, હરેક પીડા, હરેક વેદનાને દૂર કરી છે. આજે આ જગ્યા પર તમારો વિશેષ છે. તમારો ગૌરવ ઉતરી આવ્યો છે. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે દિવસે મેઘ સ્તંભ ને રાત્રે અગ્નિ સ્તંભ ઉતારી છે. ઓ પ્રભુ આ સમય તમે મેઘ સ્તંભ બનીને આ જગ્યા પર ઉતરી આવ્યા છો. તમારો ગૌરવ પ્રગટ થઈ રહ્યો છે. તમારો અભિષેક પ્રગટ થઈ રહ્યો છે માટે આભાર માનો છો. હરેકના જીવનની અંદર પ્રભુ તમે અદ્ભુત કામ કર્યા છે. હરેકને પ્રભુ તમે છુટકારો છે. હરેકને તમે સાજાપણ આપ્યું છે માટે પ્રભુ તમારા આભાર માનો છો. આજે અહીં બેઠેલામાંથી કોઈ પણ પિતા ખાલી હાથે જવાનું નથી. કોઈ પણ ખાલી હાથે જવાનું નથી. કોઈ પણ ખાલી હાથે જવાનું નથી.
કોઈ પણ ખાલી હાથે જવાનું નથી. આજે છુટકારાને પ્રાપ્ત કરીને જઈ રહ્યા છે, સાજાપણાને પ્રાપ્ત કરીને જઈ રહ્યા છે, છુટકારાને પ્રાપ્ત કરીને જઈ રહ્યા છે. આ જગ્યા પર અગ્નિ રથો, અગ્નિ ખડાઓ ચલાયમાન બન્યા છે. પવિત્ર આત્માની આગ સળગી ઉઠેલી છે, પવિત્ર આત્માની આગ સળગી ઉઠેલી છે, પવિત્ર આત્માની આગ સળગી ઉઠેલી છે. એ આગ આ સમયે હરેક બંધનને બાળીને ભસ્મ કરી રહેલી છે. એ આગ આ સમયે હરેક બંધનને બાળીને ભસ્મ કરી રહેલી છે. એ બંધનો તૂટી રહ્યા છે, એ તકલીફો દૂર થઈ રહી છે. આજે પ્રભુએ કંઈક અલગ અલગ કામો કર્યા છે, કંઈક અલગ અલગ કામો કર્યા છે. પ્રભુએ મહાન કામો કર્યા, પ્રભુએ અદ્ભુત કામ કર્યા છે, પ્રભુએ અદ્ભુત કામ કર્યા છે. આજે તમારી સાક્ષો તમે દબાવશો ને, તમારી સાક્ષીઓને તમે આજે પ્રગટ કરનારા બનો. જો તમને પ્રભુએ છુટકારો આપ્યો છે, પ્રભુના મહિમાના માટે તમે આગળ આવનારા બનજો, એકબીજાને તમે સાક્ષી આપનારા બનજો. પ્રભુએ મહાન કામ કરી દીધું છે. પ્રભુ તમારા દાસ તરીકે જે પ્રાર્થના કરી અને જે અમે વચન શીખ્યા, પ્રભુ અમે ટૂંકું વચન શીખ્યા છે, પરંતુ આત્માની અગુવાઈ દ્વારા પ્રભુ જે પ્રાર્થનાઓ કરી છે એની અંદર વિશેષ તમે કામ કરી દીધું છે, માટે આભાર માનીએ છીએ. પ્રભુ તમારી કરુણા, તમારી કરુણા એ પિતા પરમેશ્વર દુઃખ દર્દની અંદર પડેલાઓ પર છે. તમારી કરુણા એવા માંદા રોગી દુઃખીઓ પર છે, ને એ કરુણા આજે આ જગ્યા પર તમે ઉતારી છે, ને એ કરુણા તમે આ જગ્યા પર પ્રગટ કરી છે. માટે આભાર. તમારા દાસની પ્રાર્થના સાંભળી એનો પ્રત્યુત્તર આપ્યો માટે આભાર. બધો જ મહિમા પ્રભુ તમને આપું છું. દરેકનું માથાથી લઈને પગના તાલકી સુધીનું સંપૂર્ણ જીવન તમારા હાથની અંદર સમર્પિત કરતા ઈસુ પ્રભુ તમારા નામથી માંગીએ છીએ. આમેન, આમેન.